અભયસિંહભાઈ, તમને હું વિનંતી કરીશ કે જે ધંધુકા, ખાસ કરીને ધંધુકાના કોર્ટનો જે પ્રસંગ છે એને લઈને જે રચના હતી મેઘાણીજીની એ તમે રજૂ કરશો. ન્યાયાધીશે એને મંજૂરી આપી અને મંજૂરી આપી ત્યારે કોર્ટની કચેરીમાં એ ભરચક માનવ મેદનીની વચ્ચે એમણે એક પ્રાર્થના રજૂ કરી અને પ્રાર્થના માત્ર મેઘાણીજીના હૃદયની નહોતી પણ એક એક ભારતવાસીની હતી. અને ત્યારે એમણે ત્યાં રજૂ કર્યું ત્યારે એમ કહેવાય છે કે આ પ્રાર્થના સાંભળી અને જે માનવ સમુદાય ભેગો થયો હતો એની આંખો ભીની થઈ ગઈ હતી. અરે ખુદ ન્યાયાધીશની આંખો પણ ભીની થઈ ગઈ હતી. કમનસીબી એ હતી કે એ વખતે મેઘાણીને 2 વર્ષની સજા ફટકારી હતી. અને આ જે ગીત હતું એ ગીત આપણા હૈયામાં કાયમ અંકિત થઈ ગયું છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ ઓ સમર્પણ સૌ તારે પ્યારા પ્રભુ, અમારા યજ્ઞનો છેલ્લો બલિ આમીન કેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે. અને મજાના શબ્દો તો એ હતા કે નથી જાણ્યું અમારે પંથ સિયાફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે, જીવે માવડી એકાદ મરવાની ઘડી છે, ફિકર સી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. માત્ર ને માત્ર માતૃભૂમિ છે એના માટે અમને ખબર નહોતી કે અમારા પંથ ઉપર કેટલી મુશ્કેલીઓ છે, કેટલી આફત આવીને ઊભી છે એની અમને ખબર નથી. પણ અમને એટલી જ ખબર છે કે ભારત માતાની હાકલ પડી છે એટલે અમે બધા નીકળ્યા છીએ. નહીતર અમારે ઘર હતા, વાલા હતા, ભાંડુ હતા, પિતાની છાંય લીલી ગોદ માતાની હતી, પણ તેથી સમય નહોતો શિશુના ગાલ પણ પંપાળવાનો, સમય નહોતો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો, અરે સમય નહોતો મારી માતને એટલું કહેતા જવાનો કે ટપકતા આંસુને ઓ માં સમજે બાળ નાનો. એ જે વીરવર પુરુષો નીકળ્યા હતા એના હૃદયની જે ભાવના હતી એ ભાવનાને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એને ઘૂંટી ઘૂંટી અને વીરતાના સ્વરૂપે આ સિંધુડો જે એમનું પુસ્તક છે એની અંદર એમણે મૂકી હતી. દર્શક મિત્રો, આઝાદી આપણને મળી ત્યારે ઘણા લોકોનું યોગદાન હતું, પરંતુ જે શૌર્ય